નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારધારી અને લોકરક્ષક દળ LRDની લિખિત પરીક્ષા ટૂંક સમયમાં યોજાનાર છે. આ પરીક્ષામાં ભારતના બંધારણ પર સારા એવા ગુણનું ભારણ અપાયેલ છે. તેથી ઉમેદવારોને જાણકારી, માહિતી અને માર્ગદર્શન મળી રહે એ હેતુસર આ વિડીયો ભારતના બંધારણ પર બનાવેલ છે. અપેક્ષા છે આપ સૌને તે ખૂબ ઉપયોગી થશે. મિત્રો, આજે આપણે ભારતના બંધારણના ભાગ 5માં આગળ વધીએ છીએ અને અનુચ્છેદ 56થી 58ની વાત કરીશું, જેમાં રાષ્ટ્રપતિ, ભારતના રાષ્ટ્રપતિ સંઘ સરકારના જે સર્વોચ્ચ પદે બિરાજમાન છે તેમના કાર્યકાળ, તેમની પુનઃચૂંટણી અને તેમના હોદ્દાની શરતો અને લાયકાતો વિશે ચર્ચા કરીશું. મિત્રો, ભારતના બંધારણના ભાગ 5ના અનુચ્છેદ 56માં રાષ્ટ્રપતિના કાર્યકાળ એટલે કે ટર્મ ઓફ ઓફિસ અથવા કાર્ય અવધિ વિશેની વિગતો અથવા જોગવાઈ આપેલ છે. આ અનુચ્છેદ સ્પષ્ટ કરે છે કે રાષ્ટ્રપતિ કેટલા સમય સુધી પોતાના હોદ્દા પર રહી શકે અને કયા સંજોગોમાં તેમનું પદ ખાલી થઈ શકે છે. અનુચ્છેદ 56ની જોગવાઈઓ જોઈએ તો રાષ્ટ્રપતિ જે દિવસથી પોતાનો હોદ્દો સંભાળે, ચાર્જ લે, તે દિવસથી 5 વર્ષની મુદત સુધી તેઓ હોદ્દો ધરાવી શકે છે. આમ હોદ્દાની મુદત 5 વર્ષની અને તે જ્યારથી હોદ્દો સંભાળે, ચાર્જ લે તે દિવસથી 5 વર્ષ ગણવાના રહેશે. આ પદ ઉપરથી વહેલા મુક્ત થવાના સંજોગો કયા કયા? તો રાષ્ટ્રપતિ 5 વર્ષ પૂરા થાય તે પહેલાં પણ 2 રીતે પદ છોડી શકે છે. એક, રાજીનામું, જેમાં રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું લિખિતમાં ઉપરાષ્ટ્રપતિને સંબોધીને આપી શકે છે. જ્યારે ઉપરાષ્ટ્રપતિ આવું રાજીનામું મળે ત્યારે એમણે તાત્કાલિક તેની જાણ લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકરને કરવાની રહે છે. પદ ઉપરથી વહેલા મુક્ત થવાના સંજોગોમાં બીજો સંજોગ તો મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટ. જો રાષ્ટ્રપતિ બંધારણનું ઉલ્લંઘન કરે તો તેમને અનુચ્છેદ 61માં જણાવેલી પ્રક્રિયા મુજબ મુદત પૂરી થતાં પહેલાં પણ મહાભિયોગની પ્રક્રિયા દ્વારા હોદ્દા પરથી દૂર કરી શકાય છે. રાષ્ટ્રપતિના 5 વર્ષ પૂરા થઈ ગયા હોય, પરંતુ જ્યાં સુધી તેમના ઉત્તરાધિકારી એટલે કે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પોતાનો હોદ્દો ન સંભાળે ત્યાં સુધી તેઓ પોતાના પદ પર ચાલુ રહેશે. આ જોગવાઈ એટલા માટે છે કે રાષ્ટ્રના સર્વોચ્ચ વડાનું પદ એક ક્ષણ માટે પણ ખાલી ન રહેવું જોઈએ. આમ અનુચ્છેદ 56માં રાષ્ટ્રપતિના કાર્યકાળની વાત થયેલી છે. અનુચ્છેદ 57 એ રાષ્ટ્રપતિની પુનઃચૂંટણી માટેની પાત્રતાની જોગવાઈ દર્શાવે છે. આ અનુચ્છેદ અન્વયે જે વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકેનો હોદ્દો ધરાવે છે અથવા અગાઉ ધરાવી ચૂકી છે
તે આ બંધારણની અન્ય જોગવાઈઓને આધીન તે હોદ્દા માટે પુનઃ ચૂંટણી લડવા માટે પાત્ર છે. અનુચ્છેદના મુખ્ય પાસા જોઈએ તો વ્યક્તિને રાષ્ટ્રપતિ તરીકે કેટલી વાર ચૂંટાઈ શકાય તેને માટેની કોઈ મહત્તમ મર્યાદા નક્કી નથી કરતું. એટલે કે એક વ્યક્તિ 2, 3 કે તેથી વધુ વખત પણ રાષ્ટ્રપતિ બની શકે છે. અમેરિકાની સાથે તુલના કરીએ તો અમેરિકાના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ મહત્તમ 2 જ વાર રાષ્ટ્રપતિ બની શકે છે, જ્યારે ભારતમાં અહીં કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી વાર રાષ્ટ્રપતિ બની શકે છે. ઐતિહાસિક તથ્ય જોઈએ તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એકમાત્ર એવી વ્યક્તિ છે જેઓ 2 વાર 1950થી તે 1962 દરમિયાન આ પદ પર ચૂંટાયા હતા અને ત્યાર પછીના તમામ રાષ્ટ્રપતિઓએ સામાન્ય રીતે એક જ કાર્યકાળ પૂરો કરવાની પરંપરા જાળવી રાખી છે. આમ પુનઃ ચૂંટણી લડવા માટે પણ ઉમેદવારે અનુચ્છેદ 58માં જણાવેલી તમામ લાયકાતો જેવી કે વય, નાગરિકતા વગેરે તે સમયે પણ ધરાવવી જરૂરી છે. અનુચ્છેદ 58 એ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટેની લાયકાતો નક્કી કરે છે. રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવારની લાયકાતની વાત કરીએ તો તે ભારતના નાગરિક હોવા જોઈએ. ભારતમાં તે જન્મથી અથવા કાયદાકીય રીતે પણ નાગરિક બનેલી વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી શકે છે. તેમની ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછી 35 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. તેઓ લોકસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ. એટલે લોકસભા જે નીચલું ગૃહ તરીકે ઓળખાય છે તેના સભ્ય તરીકે ચૂંટાવા માટેની તમામ લાયકાતો તે વ્યક્તિમાં હોવી જોઈએ. આમાં તેઓ પોતે લોકસભાના સભ્ય હોવા જરૂરી નથી, માત્ર લાયકાત હોવી જોઈએ. તેમજ તેઓ ભારત સરકાર, રાજ્ય સરકાર અથવા કોઈપણ સ્થાનિક સત્તામંડળ હેઠળ પગારદાર કે લાભદાયક હોદ્દો ધરાવતા ન હોવા જોઈએ. અત્રે એક અપવાદ પણ સ્પષ્ટતા રૂપે છે કે રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિ અથવા કોઈ પણ રાજ્યના રાજ્યપાલ, સંઘ એટલે કે કેન્દ્ર અથવા રાજ્યના મંત્રીઓ એ તેમના પદ ઉપર રહેલી આ વ્યક્તિઓ જો રાષ્ટ્રપતિની ચૂંટણી લડે તો તેને લાભદાયક હોદ્દા ગણવામાં આવશે નહીં અને તેમણે રાજીનામું આપવાની જરૂર નથી. હા, રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી તે પદ આપોઆપ ખાલી ગણાશે. રાષ્ટ્રપતિની ચૂંટણી લડનાર ઉમેદવારના નામની દરખાસ્ત 50 મતદારો જેમાં સંસદ સભ્ય અથવા ધારાસભ્ય દ્વારા તેમની દરખાસ્ત મુકાવવી જોઈએ. બીજા 50 મતદારો દ્વારા તે દરખાસ્તને ટેકો મળવો જોઈએ અને ઉમેદવારે 15,000 રૂપિયાની સિક્યુરિટી ડિપોઝિટ તરીકે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈમાં અનામત તરીકે જમા કરાવવા પડે છે. એટલે આમ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની લાયકાતો એ અનુચ્છેદ 58 દર્શાવે છે. તો મિત્રો, આપણે ભારતના બંધારણના ભાગ 5ના અનુચ્છેદ 56, 57, 58ની આજે વાત કરી, જેમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિશેની ચર્ચા કરી છે. અને અપેક્ષા છે કે આપને આ વિડીયો પસંદ આવશે. જો આપને આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો અને જરૂર જણાય ત્યાં કોમેન્ટ કરજો. અને અમારી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી આગામી વિડીયો આપની પાસે સરળતાથી